વાત અમદાવાદની જ કરીએ તો અમદાવાદના કાલુપુર અને અસારવામાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। કાલુપુરના મીરઘાવાડ અને પાંચકુવા દરવાજામાં બુલડોઝર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે। 7 કોમર્શિયલ દુકાનો તોડી પાડવામાં આવી છે। 4200 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી છે। અસારવા એસ્ટેટ વિભાગ 1માં દબાણો જે કરવામાં આવ્યા હતા તે તમામ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। 5000 ચોરસ ફૂટમાં બનેલા 5 ગેરકાયદે શેડ પણ હટાવવામાં આવ્યા છે અને 7 કોમર્શિયલ દુકાનો જે છે જે ગેરકાયદેસર હતી તેને પણ એએમસીએ કાર્યવાહી કરીને તોડી પાડી છે। ત્યારે આ તંત્રનું બુલડોઝર ગેરકાયદે મકાનો પર ફરી વળ્યું છે। આ તરફ ક્રિકેટ રમવા ભાવનગર પહોંચેલા મેયર આખરે પરત ફર્યા છે। ટાઇફોઇડના કેસો વચ્ચે ભાવનગર પહોંચતા વિવાદ થયો હતો। એક તરફ પાટનગરમાં ટાઇફોઇડના કેસ છે અને મેયર ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા હતા અને જેને લઈ વિવાદ સર્જાઈ ગયો હતો। ત્યારે આખરે મેયર પરત ફર્યા છે। વિવાદ થતાં તે ભાવનગરથી પરત આવી ગયા છે અને તેઓને આવવા પણ સૂચના આપી દેવાઈ હતી। મેયર સિવિલમાં ટાઇફોઇડના જે દર્દીઓ છે તેમને મળવા પહોંચ્યા છે। ભાવનગરથી મેયર આવી ગયા છે જેઓ ક્રિકેટ રમવા ગયા હતા। વિવાદ થતાં તેમને સૂચના આપી દેવાઈ હતી કે તેઓ પરત આવે અને પરત આવીને મેયર સિવિલમાં ટાઇફોઇડના દર્દીઓને મળ્યા છે। પાટનગર ગાંધીનગરમાં ફેલાયેલા રોગચાળા મુદ્દે સૌથી મોટો ખુલાસા પર નજર કરીએ તો મહાનગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેનની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત હતી। તેમાં કબૂલાત કરી છે કે 5 દિવસ પહેલા પાણીની લાઇન લીકેજ થઈ હતી। પાણીની લાઇન લીકેજ થતાં રોગચાળો ફેલાયો છે તેવું શૈલેષ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ચેરમેન સાહેબ, શું કહેશો? ગાંધીનગરમાં કેસો વધી રહ્યા છે અને આપની ટીમ છે તે ભાવનગર રમવા માટે આવી છે। ગાંધીનગરની આજથી 4 થી 5 દિવસ પહેલાં પાણીના લીકેજ હતા। પાણીના લીકેજ 3 થી 4 જગ્યાએ હતા। એના લીધે થોડી બીમારી થયેલી છે પણ એ લીકેજ અમે જ્યારે ખ્યાલ આવ્યો ત્યાં પહેલા જ દિવસે જ અમે લીકેજ બંધ કરાવી દીધેલા હતા। એ લીકેજ બંધ કર્યા પણ જે એક વખત પાણી પી લીધું તો થોડી બીમારી આવી ગયેલી છે પણ એ અમે સ્વીકારીએ છીએ પણ એ હવે એટલું બધું છે નહીં, નોર્મલ થઈ ગયેલું છે। અમારે ત્યાં 8 થી 10 કેસ હતા। એ અત્યારે જ્યારે બીજા હતા એમને ત્યાંથી દવા લઈને એમને ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને અત્યારે 8 કેસ અમારે ત્યાં છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર। આ તરફ બગદાણામાં નવનીતને માર મારતા કોળી સમાજમાં રોષ ભભૂક્યો છે। સિહોરમાં કોળી સમાજનું મામલતદારને આવેદનપત્ર ડીવાયએસપી અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। કોળી સમાજમાં રોષ ભભૂક્યો છે। મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નવનીત બાલધ્યાને ન્યાય મળે તેવી કોળી સમાજની માંગ છે। મહિલાને અપશબ્દો બોલનાર એએમટીએસ ચાલક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં એએમટીએસ બસનો વિડીયો વાયરલ થયો હતો। એએમટીએસનો ખાનગી બસ ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે। વિડીયોમાં ડ્રાઈવર મહિલાને અપશબ્દો બોલતો હતો। તે અપશબ્દો બોલતા ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। એએમટીએસ બસનો જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોમાં તે ડ્રાઈવર મહિલાને અપશબ્દો બોલતો હતો અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। વાત વડોદરાની કરીએ તો વડોદરાના ડભોઈમાં ગેરકાયદે રેતી ખનન ઓરસંગ નદીના પટમાં બોટ મૂકી રેતી ખનન કરવામાં આવતું હતું। સંદેશ ન્યૂઝનો કેમેરો જોઈ બોટ બહાર કાઢવામાં આવી। લીઝ ધારક નિર્મલસિંહ જાદવે પાણીમાં બોટ મૂકી હતી। લાખો રૂપિયાની ખનીજ ચોરી કરતા લીઝ ધારકો અહીં જોવા મળી રહ્યા છે અને જ્યારે સંદેશ ન્યૂઝનો કેમેરો જોયો એવી જ તે બોટ બહાર કાઢવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગ ક્યારે કાર્યવાહી કરશે તે પણ અહીં એક સવાલ ઊભો થાય છે। ત્યારે વડોદરાના ડભોઈમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે। આજે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ચણવાડા ઓરસંગ નદીના પટમાં કે જ્યાં ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। જ્યારે આ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જ્યારે અત્યારે હાલ લીઝ ધારક જે કહેવાય બકાભાઈ તેમની આ લીઝ છે અને તે લીઝ ધારક અત્યારે ગેરકાયદેસર રીતે આ રેતી ખનન એટલે કે ખનીજ ચોરી કરી રહ્યા છે। લાખો રૂપિયાની અહીંયા છે તે રેતીની ચોરી થઈ રહી છે, ખનીજની ચોરી થઈ રહી છે પરંતુ ખાણ ખનીજ વિભાગ ક્યાંક ઊંઘમાં દેખાઈ રહ્યા છે। વહેતા પાણીમાં તેઓના લીઝના હદનું નિશાન છે તેના બહાર આવીને પણ આ લોકો ખોદકામ કરતા હોય છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। આ તરફ ગોંડલના સામાજિક આગેવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। પિયુષ રાદડિયાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી।
ફેસબુક પર ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જનકસિંહ જાડેજા નામના વ્યક્તિ સામે આ આરોપ છે. જનકસિંહે ફેસબુક પર અભદ્ર મેસેજ કર્યાનો આરોપ પણ લાગ્યો છે. મેસેજ અને ઓડિયો કોલ કરી ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે. જનકસિંહના ફેસબુક પર ગણેશ ગોંડલ સાથેના ફોટા પણ જોવા મળ્યા છે. પિયુષ રાદડિયાની બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી અહીં કરવામાં આવી છે. જનકસિંહ જાડેજા કરીને ફેસબુકમાંથી મારામાં ઓડિયો કોલ અને વિડીયો કોલ અને ગાળો આપતા હોય એવા મેસેજો કરેલા હતા, જે મેં સવારે 9 વાગે જોયા અને જોઈને પછી મેં એમાં ફેસબુક એકાઉન્ટમાં ડિટેલ જોઈ તો મને જાણવા મળ્યું કે ગણેશ જાડેજાનો અંગત માણસ છે. એટલે સમગ્ર બાબતની મને જાણ થઈ ગઈ કે આ આખું પૂર્વનિયોજિત કાવતરું છે કે અમને જે રીતે અમે રાજકુમાર જાટ હોય, પછી પાટીદાર સગીર દીકરી માટે અન્યાય થતો હોય એમાં હોય, ખેડૂતો માટે હોય કે ગુનેમાં કંઈ પણ જગ્યાએ અન્યાય થતો અવાજ ઉઠાવતા હોય, એટલે આ ગણેશ જાડેજાના પેટમાં તેલ રેડાયું હોય, જેથી કરીને એને આવા લોકોને ઊભા કરીને મને ડરાવવા ધમકાવવા માટેના કૃત્ય કરેલું છે. આ તરફ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી. નનામી ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ. ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. આજના દિવસે વકીલ કે અરજદાર માટે બંધ કરવામાં આવી. પોલીસ સહિત ડોગ સ્ક્વોડની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. કોર્ટની તપાસ અને તમામ રૂમ જે છે અને પરિસરની તપાસ કરવામાં આવી. અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવાર હતી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા. પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્ક્વોડનું ને બધાનું, અને પ્રવેશબંધી રાખવામાં આવી છે. તો આ તરફ રાજકોટમાં પણ કોર્ટને ઉડાવવાની ધમકી મળી અને તે ધમકીને લઈ તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એસઓજીને એક ડ્રોન મળી આવ્યો. ડ્રોનમાંથી સ્ફોટક કે વાંધાજનક સામગ્રી નથી મળી આવી. મહેસાણાના વકીલ ડ્રોન લઈને આવ્યા હોવાનું ત્યાં સામે આવ્યું છે. પોલીસે વકીલની ડ્રોન બાબતે પૂછપરછ પણ હાથ ધરી હતી. જખૌના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ. સાંધી વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. મરીન કમાન્ડો દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ બોટની તપાસ કરવામાં આવી. ગ્રામજનો સાથે બેઠક કરવામાં આવી. ડ્રગ્સની હેરાફેરી, શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો જે વિવાદ છે તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની સોશિયલ મીડિયામાં પોસ્ટ જોવા મળી છે. એક ટ્રસ્ટીએ દુબઈ તરફ જવાની તૈયારીઓ કરી છે. દેવું વધતા ટ્રસ્ટી દુબઈ ભાગવાની ફિરાકમાં છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીની એક પોસ્ટ જોવા મળી છે. દેવું વધતા જે ટ્રસ્ટી જે છે તે દુબઈ ભાગવાની ફિરાકમાં છે. વિરાણી હાઈસ્કૂલના એક ટ્રસ્ટીની આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. દેવાનો બોજ જ વધી જતા ટ્રસ્ટીએ દુબઈ જવાની તૈયારીઓ કરી લીધી છે. નડિયાદ મહાનગરપાલિકાની આડેધડ જોખમી કામગીરી જોવા મળી રહી છે. 11 કેવીના જીવંત વાયર પર થાંભલો પાડ્યો. થાંભલો પડતા મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. 11 કેવીનો જીવંત વાયર હતો, તેની પર જ થાંભલો પાડવામાં આવ્યો. નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારી અહીં જોવા મળી રહી છે, કેમ કે MGVCLને જાણ કર્યા વિના જ લાઇન નજીક થાંભલો પાડ્યો. MGVCLએ ના પાડી હોવા છતાં કામગીરી કરવામાં આવી છે. સ્કૂલ છૂટવાના સમયે થાંભલો પાડવાની કામગીરી કરવામાં આવી છે. પીએમ મોદી 11 જાન્યુઆરીએ સોમનાથ જશે. સોમનાથ મહાદેવના પીએમ મોદી દર્શન કરશે. પીએમ સોમનાથમાં શોભાયાત્રામાં પણ ભાગ લેશે. ભાજપ સંગઠન પદાધિકારીઓને સંબોધન કરશે. MLA, MP, જિલ્લા મહાનગરના પ્રમુખ ત્યાં હાજર રહેશે. જિલ્લા સહકારી બેંક ડેરીના આગેવાનો પણ હાજર રહેશે. વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના દર્શન કરશે, પૂજા અર્ચના કરશે અને પીએમ મોદી શોભાયાત્રામાં પણ ત્યારે ભાગ લેવાના છે. 11 જાન્યુઆરીએ પીએમ આવશે. સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 8 થી 11 જાન્યુઆરી સુધી કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી. સોમનાથથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રાનું આયોજન છે. સદભાવના ગ્રાઉન્ડમાં પીએમ મોદીની જંગી જાહેર સભા પણ યોજાશે. 3500 પોલીસ જવાનો સાથે
લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પીએમ સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર રોડ શો કરશે. 108 અશ્વો વચ્ચે પીએમ મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. 10 જાન્યુઆરીની સાંજે પીએમ મોદી સોમનાથ પહોંચશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ પર મોટો નિર્ણય પણ શક્ય થાય તેવા સંભાવના છે. સોમનાથ કોરિડોરની ડિઝાઇન ફાઇનલ થઈ શકે છે. 11 જાન્યુઆરીએ વહેલી સવારે સોમનાથમાં પીએમ મોદી દર્શન કરશે. ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે આવી રહ્યા છે. જે પ્રમાણે 1000 વર્ષ પૂર્વે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી હતી ને હાલ 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના ઉપલક્ષમાં સ્વાભિમાન પર્વની જે પ્રમાણે ઉજવણી થઈ રહી છે અને તારીખે 10 અને 11 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે આવી રહ્યા છે અને જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે. આપ જોઈ શકો છો આ શંખ સર્કલ પાસેના દ્રશ્ય છે. અહીં વિશાળ ટ્રસ્ટ ઊભું કરવામાં આવી રહ્યું છે અને જે લાઇટિંગ સહિતની જે રોશનીઓનો ઝગમગાટ કરવામાં આવશે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. વીબીજી રામજી યોજનાને લઈ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. પીએમના દરેક નિર્ણયમાં નાનો માણસ કેન્દ્ર સ્થાને છે. પીએમએ સામાન્ય માણસોના વિકાસ માટે કામ કર્યું. 25 કરોડ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા. ગ્રામીણ ગરીબો માટે વીબીજી રામજી યોજના લાવવામાં આવી છે અને ગ્રામ પંચાયત સુધી આખી ઇકોસિસ્ટમ ડેવલપ થશે. વીબીજી રામજી બિલ એ ગરીબો માટે ખૂબ જ જરૂરી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગત 11 વર્ષના કાર્યકાળમાં દેશમાં દરેક નિર્ણયના કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે. આના પરિણામે દેશના વિકાસને નવી ગતિ, નવી દિશા મળી છે. સમાજના છેવાડાના, વંચિત, ગરીબ, નાનામાં નાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું મોટું કામ થયું છે. મનરેગા વિવાદમાં ગુજરાત ભાજપ અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે 140 કરોડ લોકોની સુખાકારી માટે એનડીએ કામ કરે છે. વીબીજી રામજી ગાંધી વિચાર સાથેની યોજના મનરેગામાં 100 દિવસની ગેરંટી હતી. વીબીજી રામજીમાં 125 દિવસની ગેરંટી છે. નવી યોજનામાં સાપ્તાહિક વેતન મળશે. રિયલ ટાઈમ કામનું અપડેટ મળશે. મહાત્મા ગાંધીના મુખે ભગવાન રામનું નામ હતું. કોંગ્રેસને રામ પ્રત્યે કેમ બાંધો છે? પહેલા મુગલો, બાદમાં અંગ્રેજો અને કોંગ્રેસે દેશને લૂંટ્યો છે. એનડીએ સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી તેવું જગદીશ વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવ્યું છે. વીબીજી રામજીનો જે ઉદ્દેશ એ માત્ર મજૂરી થકી એ વેતન આપવાનો નહીં પણ કૌશલ્યનો વિકાસ સાથે સાથે થાય. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત 2047નું જે વિઝન છે એમાં સૌનો સર્વાંગી વિકાસ થાય. ખેતી આધારિત ઉદ્યોગ હોય, પશુપાલન, ડેરી હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, હસ્તકલા અને ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે તૈયાર કરવાનો છે. આ સાથે સાથે પારદર્શિકતા આવે. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશનમાં રિયલ ટાઈમ ડેટા એ અપલોડ એટલે જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ એ લગાવી. તો જગદીશ વિશ્વકર્માના આરોપ પર કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, મુખ્યમંત્રી જે સ્કૂલમાં ભણ્યા એ કોંગ્રેસે બનાવી. કોંગ્રેસે શું કર્યું એના બદલે ભાજપના ભ્રષ્ટાચારની ચિંતા કરે. કોંગ્રેસે બનાવેલી મનરેગા યોજનામાં ભાજપે ભ્રષ્ટાચાર કર્યો. કોંગ્રેસને દોષ આપવાના બદલે ભાજપ ચિંતન કરે. કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું એ જે સરકારી સ્કૂલમાં ભણ્યા છે એ સ્કૂલ કોંગ્રેસના શાસનમાં. એમને કોલેજ કરી હશે, હું એમની ડિગ્રી નથી માંગતો, પણ એમને કોલેજ કરી હશે તો એ કોંગ્રેસના શાસનમાં કરી છે. રાજ્યના મુખ્યમંત્રી જ્યાંથી ડિપ્લોમા કર્યું છે સિવિલ એન્જિનિયરિંગ એ પણ કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી પોલિટેકનિક છે. એટલે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આંગળી ચીંધવાને બદલે તમારા શાસનના 30 વર્ષના ભ્રષ્ટાચારના પાપે ગુજરાતનો ગામથી લઈને ગાંધીનગર સુધી જે નાગરિક હેરાન થઈ ગયો છે એનો જવાબ આપો તો વધુ આવકારદાયક બનશે. વાઘોડિયામાં નર્મદા વસાહતના વિકાસના મુદ્દે રાજનીતિ જોવા મળી રહી છે. નામ લીધા વગર મધુ શ્રીવાસ્તવ પર એમએલએ પ્રહાર કર્યા. પાછલા 30 વર્ષથી તમારા લોકોની કોઈ ચિંતા ન કરી.
જે લોકોને તમે લાવ્યા તેમણે તમારી ચિંતા ન કરી. હું વસાહતમાં આવું છું ત્યારે દુઃખ થાય છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ધારાસભ્ય પર વળતો પ્રહાર પણ જોવા મળ્યો. કહ્યું, પાસામાં પકડાયા ત્યારે ધર્મેન્દ્રસિંહને છોડાવ્યા હતા. મને છંછેડવાની ચેષ્ટા ન કરશો તેવું મધુ શ્રીવાસ્તવે કહ્યું છે. પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી. પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું. આ ડંપોસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. તમે શું કરતા હતા, 2 નંબરનું શું કરતા હતા, ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા. અરે પાસામાં મેં તમને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ? કયા ગુનામાં અંદર હતો ત્યારે મેં પાસામાં તને જોડાયો. આવું બોલતા જરા વિચાર કરો અને મને છંછેડતા નહીં. છંછેડશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં એન્જિનિયરને થપ્પડ મારનાર સામે રોષ ભભૂક્યો છે. આરએમસી એન્જિનિયરોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી કાર્યવાહી કરાશે તેવું ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે. 48 કલાકમાં એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. એટલે મારા દ્વારા અમે સાંત્વના પણ આપી છે કર્મચારી યુનિયનને આખાને, અને આ કંપનીને કાયદાકીય રીતે કેવી રીતે આની ઉપર બ્લેકલિસ્ટ કરવામાં આવે એના માટે અમે લોકો આગળ વધી રહ્યા છીએ. અને ભવિષ્યમાં પણ કોઈ પણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ, કોઈને મારવો ન જોઈએ. કાંઈ વિષય હોય તો એ ફરિયાદ કરી શકે છે. મહેશ વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. મહેશ વસાવાના પરિવારના ઘણા આમ આદમી પાર્ટીમાં ગયા. નેશનલ પાર્ટીમાં જવાથી મહેશ વસાવાનું ભવિષ્ય ઉજળું બન્યું. મહેશ વસાવાની લડાઈ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સાથે છે. મહેશ વસાવાની નારાજગી ભાજપ સાથે નથી. ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટીમાં રહીને બીટીપીને ખતમ કરી. મહેશભાઈ વસાવા થોડો ટાઈમ માટે ભાજપમાં આવ્યા, પણ કોઈકનો કોઈ કારણસર એમાં કારણમાં મારી જવું નથી. કેટલીક શરતો હતી, કેટલાક કામો હતા, કોઈ પેન્ડિંગ કામો કે જે સમય માંગે લે તેવા કામો એમના ન થતા તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને ફરી પાછા ટ્રાઇબલ પાર્ટી મજબૂત કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ ટ્રાઇબલ પાર્ટી એક પ્રાદેશિક પાર્ટી હતી અને પ્રાદેશિક પાર્ટી છોડી અને તેઓ ગુજરાતની અંદર કોંગ્રેસમાં જોડાયા છે. હું રાજકીય રીતે ટીકા ટિપ્પણીમાં હું નથી જતો, પણ એટલું ચોક્કસ માનું કે તેઓ આમ આદમી પાર્ટીમાં નથી ગયા એ સારી વાત છે. ગુજરાતમાં માત્ર 47% ઘરોમાં જ શુદ્ધ પાણી મળે છે. જળશક્તિ મંત્રાલયના રિપોર્ટમાં માહિતી સામે આવી છે. ગાંધીનગરમાં 32% ઘરોમાં શુદ્ધ પાણી મળે છે. અમદાવાદમાં 46% ઘરોમાં પીવાલાયક પાણી. બનાસકાંઠા, દાહોદમાં એક પણ ઘરે શુદ્ધ પાણી નથી. વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત 30મા ક્રમે છે. ભારતમાં નળ દ્વારા 76% ઘરોમાં શુદ્ધ પાણી મળે છે. ગુજરાતમાં નળ દ્વારા 47.3% ઘરોને શુદ્ધ પાણી મળે છે. એવું કહી શકાય કે 47.3% જેટલા ઘરોમાં જ માત્ર શુદ્ધ પાણી આવે છે. એટલે 50%થી પણ વધુ ગુજરાતના ઘરો એવા છે કે ત્યાં શુદ્ધ પીવાલાયક પાણી નથી આવતું. ટેપથી નથી આવતું, એટલે કે નળથી નથી આવતું. સાથે સાથે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો વર્ષ 2022નો પણ એક ચોંકાવનારો રિપોર્ટ છે, જેમાં વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત રાજ્યનું, તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં 30મા ક્રમે છે. આ તરફ વાવ-થરાદ જિલ્લામાં વધુ એક કેનાલમાં ગાબડું પડ્યું છે. ભાભરના સનેસડા ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે. સનેસડા વજાપુર માયનોર 2 કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરો જળ તરબોળ થઈ ગયા છે. વાવ-થરાદ જિલ્લાની વાત છે કે વધુ એક કેનાલ અગાઉ પણ કેનાલમાં ગાબડું પડ્યું હતું અને વધુ એક કેનાલમાં ગાબડું પડતા આ ખેતરો જળ તરબોળ જોવા મળી રહ્યા છે.
આ પથા વીઘામાં પાણી ભરાઈ ગયો છે, ત્યારે તમાકુ છે, ત્યાં રાયડો છે, અને ઊભો છે કેટલી ભાગ તો 5 વર્ષથી રસા કદાચ નહીં હતી, કોઈ અમારે કાંદા લ્યો નથી હજી તો. હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ તો અમારે અમારે તો કોઈ સાહેબ નથી. આ લાયા છે પાછા પડી ગયા છે, હવે ફોટા પાડી રહ્યા છે. હવે શું કરે છે? હવે દવા આવો તમે ફોટા પાડો. અમે 5 વર્ષથી કહ્યા હતા બધા ઉપાય પૂછો કે નાખી જોવાય કહીને અમારા બધા ધોવાય થાય તો કરે હું પાણી ભરાઈ ગયું. હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો લોકોને બદગીર્યો નથી, હજુ પાણી જાય. આ તરફ બગસરામાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. કોંગ્રેસના બગસરા એપીએમસીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે. કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપથી ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી એકઠા થયા. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સામે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સહિત અન્ય સામે કાર્યવાહીની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને બગસરામાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને આ માંગ કરી છે. સંતોષીઓ વિડીયો અમારો વાયરલ કરી રહ્યા છે અને ક્લિપ પણ લખીને જેમ તેમ ખોટા ને સાચા શબ્દો નાખી અને વિડીયો ક્લિપો પણ વાયરલ કરી નાખી છે. પણ ખરેખર ખેડૂતો અહીંયા સ્થળ ઉપર આવેલા બોડી સંખ્યામાં અને ખેડૂતોએ જાણ્યું અને ખરેખર એમને જાણ્યું કે કોઈ જાતનું અહીંયા કોઈ ફંડ લેવામાં આવતું નથી. અહીંયા અમે માંડવી લઈને આવી છીએ, સુખ શાંતિથી માંડવી બધી ખરીદી થાય છે બધી, અને ટોટલ માંડવી વ્યવસ્થિત લેવાય છે. આ માંડવી સારી રીતે બધે ખરીદી કરે છે, કોઈ પણ જાતનો કોઈ પણ વિલંબ વગર. મહેસાણાના વડસમા ગામના ખેડૂતો સાથે કમોસમી વરસાદમાં મળતી સહાયમાં અન્યાય થયો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે ગામના ખેડૂતોનું કહેવું છે કે સરકારે 1 હેક્ટરે 22,000 રૂપિયા નક્કી કર્યા છે, જ્યારે ગામના કોઈ ખેડૂતને 1 હેક્ટરે 2,000 આવ્યા છે, કોઈને 5,000 તો કોઈને 10,000 આવ્યા છે. ત્યારે આ બાબતે ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે તેઓ 3 દિવસથી રજા પર ઉતરી ગયા છે. હાલમાં તેઓ કોઈ પણ ખેડૂતનો ફોન રિસીવ નથી કરતા, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે ગામના તમામ લોકો સાથે મળીને ગાંધીનગર કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોને જે સહાય નક્કી કરવામાં આવી કે 1 હેક્ટરે 22,000 રૂપિયા આપવાના, જ્યારે આજુબાજુ ગામડામાં બીજે ત્રીજે અમે તપાસ કરતા તમામ ગામના તમામ ગામ સેવકોએ દરેક ખેડૂતોને 1 હેક્ટરે 22,000 રૂપિયા લેખે આપેલા છે. જ્યારે અમે અમારા ગામના ખેડૂતોની તપાસ કરતો કોઈ ખેડૂતને 1 હેક્ટરે 2,000 રૂપિયા આવ્યા, કોઈને 5,000 આવ્યા, કોઈને 10,000 આવ્યા. ખરેખર એક ખેડૂતને ઓછામાં ઓછા 10,000 થી 15,000 રૂપિયાનું નુકસાન આ ગામ સેવકે કયા કારણસર કર્યું એના માટેનો પ્રશ્ન છે, એના માટે અમે ઊભા થયા છીએ. અમારા ખેડૂતો સાથે અન્યાય થયો છે ગામના, અને જ્યારે અમે રજૂઆતો કરી ત્યારે અમને કોઈ સરખો જવાબ આપતો નથી, અને ઘણું બધું નુકસાન લગભગ 40 થી 50 લાખ રૂપિયા જેટલું નુકસાન ખેડૂતો અત્યારે હાલ ભોગવી રહ્યા છે. અડધા પૈસા મળ્યા છે, સારી રીતે એની કામગીરી થઈ રહી, એ કામની ક્ષતિ ગ્રામસેવક દ્વારા કરવામાં આવી છે. ગ્રામસેવકનો અમે સંપર્ક કરતો, એમને કોઈ ફોન રિસીવ કરતા નથી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની કૃત્રિમ અછતને લઈ ખેડૂતોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાંગધ્રા અને મૂડી સહિતના વિસ્તારોમાં મોટા પાયે શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ખાતરના અભાવે પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ધાંગધ્રાના કેટલાક ડેપોમાં ખાતરની સાથે નેનોની બોટલ લેવી ફરજિયાત છે, ત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી. ત્યારે આ અંગે ઘટતું કરવામાં આવે તેવી ખેડૂતોમાં પણ માંગ ઉઠવા પામી છે. છેલ્લા 2-1 વર્ષથી સતત યુરિયા ખાતરની જ્યારે જરૂરિયાત અમારે હોય છે ત્યારે જ એના અનુકૂળ સમયે જ તંગી ખાતરની ઊભી થાય છે. એટલે આ આયોજનપૂર્વક ઊભી કરવામાં આવતી જે તંગી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને આ જે ખાતર માફિયાઓ છે એ તકનો લાભ લઈને આ ખાતરની સાથે સાથે નેનોના ડબલાઓ અને ન વેચાતા બીજા ખાતરો જેના પરિણામો શૂન્ય હોય છે તેવા ખાતરો ખેડૂતોને લેવા માટે ફરજિયાત મજબૂર કરે છે, અને આ તકનો લાભ લઈને ખેડૂતોને લૂંટવાનો ધંધો કરે છે. તો આ સતત ખેડૂતોની વેદના રહી છે કે જ્યારે ખાતર જોઈએ ત્યારે ખાતર મળતું નથી, વધારાના પૈસા દઈને ખેડૂતને પાક માટે ખાતર ખરીદવું પડે છે. એટલે મારું માનવું તો એવું છે કે આ અછત કૃત્રિમ અછત ઊભી થાય છે કે ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે જ યુરિયા ન મળે. અત્યારે યુરિયા લેવા જાવી તો યુરિયા ખાતર હોતું જ નથી. એટલે સરકારને એવું થાય કે સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયાની ક્યાંય લાઈન નથી, પણ ક્યાંથી લાઈન હોય કે દુકાનમાં ખાતર હોય તો લાઈન હોય ને. એટલે ખેડૂતને જ્યારે જરૂર પડે ત્યારે યુરિયા નથી મળતું અને ખેડૂતનો પાક
જ્યારે જરૂર પડે ન મળે એટલે નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા હોય છે અને જ્યારે પણ મળે ત્યારે 5 થેલી 4 થેલી સાથે ન જોતા એવા ખાતરના પડીકા કે નાના ડબલા ફરજિયાત પધરાવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના જે ધાંગધ્રા અને મૂડી તાલુકામાં યુરિયા ખાતરની અછત બાબતે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો ધાંગધ્રા તાલુકાના 3 જેટલા ડેપોમાં યુરિયા ખાતરની રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે ધાંગધ્રાના 2 જે યુરિયા ખાતરના ડેપો છે તેમાં તો ખાતર આવ્યું જ નથી, પરંતુ એક જે ખાતરનો ડેપો છે તેમાં યુરિયા ખાતર આવ્યું હતું, પરંતુ તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે જો યુરિયા ખાતર લેવું હોય તો તેની સાથે એક જે નેનોની બોટલ આવે છે તે બોટલ સાથે લેવી પડે તો જ યુરિયા ખાતર આપતા હોવાની રાહ ઉઠી હતી. તેને લઈને જે ધાંગધ્રા તાલુકાના જે યુરિયા ખાતર છે તેની અછત ખરેખર વર્તાઈ રહી છે. શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. આ તરફ મોરબી જિલ્લાના માળિયા મિયાણા, હળવદ, ટંકારા અને વાંકાનેર સહિતના આશરે 100થી વધુ ગામમાંથી પસાર થતી 800 kV અને 765 kV વીજલાઇનને લઈ વિવાદ સર્જાયો છે. વીજલાઇનનું યોગ્ય વળતર આપવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને વીજપોલના 2 કરોડ તથા માસિક ₹50,000 ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. આગામી દિવસોમાં યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. ટંકારા તાલુકાની માલિપા અસરગ્રસ્ત ગામો જે છે 765 kVA કરીને એક હેવી વીજલાઇન નીકળે છે, તો એની કલેક્ટર સાહેબ તરફથી અમને 1 મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી. એ નોટિસ એવી આપવામાં આવી હતી કે તમારા ખેતરમાંથી આવી રીતની વીજલાઇન નીકળે છે, બરાબર, તો તમારો વાંધો વચકો હોય એ રજૂ કરો. પણ કલેક્ટર સાહેબને જે નોટિસ ઇસ્યુ કરી કલેક્ટર સાહેબે નોટિસમાં એવું લખ્યું છે કે કામમાં રૂકાવટ કરો છો. અમારે હજી ખેડૂતના ખેતરમાં કામ ચાલુ થયું નથી, ખેડૂતને કાંઈ નોટિસ મળી નથી, તો સાહેબને હું એ પ્રશ્ન પૂછું છું, કામમાં રૂકાવટનો શબ્દ તમે કેવી રીતે યુઝ કરી શકો? કોઈ પણ કંપનીએ લાયસન્સ લેતા પહેલા જે ગામડાઓમાંથી વીજ લાઈન નીકળવાની હોય ત્યાં એને સુનાવણી કરવી જોઈએ. આ સુનાવણી કરી જ નથી અને સુનાવણીમાં કોઈ આવ્યું નહીં, બધા ખુશ છે એવો રિપોર્ટ લઈને લાયસન્સ લીધું છે. લાયસન્સ જ ગેરકાયદેસર છે. સૌથી પહેલાં તો એને પડકારવા માટેની કલેક્ટરને પોતાને મેજિસ્ટ્રેટ તરીકેના જે પાવર છે, આપણી ગુજરાતની તકલીફ એ છે કે મેજિસ્ટ્રેટને મળેલા પાવર છે એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને પૈસાવાળા લોકો માટે વપરાય છે અને ગરીબોને લૂંટવા માટે વપરાય છે. અને જે મોરબીમાં પણ બની રહ્યું છે, જે સુરેન્દ્રનગરમાં પણ બની રહ્યું છે, હાલત બધે એકની એક છે. અહીંયા 18 વીજ લાઈન નીકળવાની છે મોરબીમાંથી. આ 18 વીજ લાઈનનું જ્યારે કલેક્ટરશ્રીને પૂછ્યું કે તમને ખબર છે, તમારે જે જિલ્લાના તમે મેજિસ્ટ્રેટ કલેક્ટર તમે છો ત્યાં, તો કે ના, મને માત્ર 2 લાઈનની ખબર છે. એટલે ગુજરાતના કલેક્ટરોને ખબર નથી. તો એમ થાય કે ગુજરાતનો વહીવટ કલેક્ટર કરશે, ગુજરાતના સચિવ કરશે, કે પછી દિલ્હીમાં બેઠેલા મોટા મોટા જે દલાલો છે એ મળીને કંપનીઓ સાથે બારોબાર સોદાઓ કરી રહ્યા છે. જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા 25,000 થી લાખ રૂપિયા સુધી ભાડું મળે, અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે. ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે, દમન છે, કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે, આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ, જોઈશ. પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય, આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે, બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે. તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરશે. ખેડૂતોને પણ જે ટાવરના 4 પાયા વચ્ચેના જે અંતર હોય એના પૈસા અને કોરિડોરના પૈસા ચૂકવાઈ જાય. એમાં દરેક ખેડૂતને જ્યારે એના ખેતરમાંથી લાઈન જતી હોય ત્યારે કંપની દ્વારા ફોર્મ ડી ભરીને આપવામાં આવે છે અને એમાં 40 ને 20% જે વળતર આપવામાં આવે છે એ વળતર યોગ્ય રીતે ચૂકવાય, ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન જાય એવી કંપનીને સૂચના આપવામાં આવે છે. અને ઈપીડી ડિપાર્ટમેન્ટ એટલે એનર્જી અને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ એમને આદેશ આપવામાં આવે કંપનીના, એ આદેશનું અક્ષરશઃ પાલન કરવા માટે પણ અત્રેથી કંપનીને જાણકારી પણ આપેલી છે અને સૂચના પણ આપેલી છે. આ તરફ ગઢડામાં ડ્રેનેજની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તટસ્થ અને પારદર્શી તપાસની માંગ કરવામાં આવી છે.
ડ્રેનેજ લાઇનનું લેવલ યોગ્ય ન હોવાથી દૂષિત પાણી એસટીપી સુધી પહોંચવાને બદલે ઘેલા નદીમાં ભળતું હોવાના આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે અને વિજિલન્સ અથવા ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની વીજ ચોરી સામે સઘન ઝુંબેશ. એક સપ્તાહમાં 565 વીજ જોડાણોને 2.51 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર, લીંબડી અને ધાંગધ્રામાં ડિવિઝનમાં તપાસ કરવામાં આવી છે. રહેણાંક કોમર્શિયલ મળી 3291 વીજ જોડાણની તપાસ કરવામાં આવી છે. પીજીવીસીએલની કડક ઝુંબેશથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ તરફ વાવ તાલુકાના માળકા ગામના પ્લોટ વિસ્તારમાં જે સ્થિતિ છે તે જોઈને તમારું કાળજું કંપાઈ જશે. છેલ્લા 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં અહીં વરસાદી પાણીનો નિકાલ નથી થયો. પરિસ્થિતિ એટલી વિકરાળ છે કે 40 થી 45 પરિવારો આજે પોતાના જ ગામમાં કેદી બની ગયા છે. માળકા ગામમાં જવાનો મુખ્ય રસ્તો જળમગ્ન છે. એટલું જ નહીં, સ્મશાન ભૂમિ કે પેટા સ્કૂલ સુધી જવાનો કોઈ માર્ગ બચ્યો નથી. કમનસીબની વાત એ છે કે 108 જેવી ઇમરજન્સી સેવા પણ અહીં પહોંચી શકતી નથી. અહીંના લોકોની પીડા જુઓ. મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધથી કંટાળીને અનેક પરિવારોએ પોતાના ઘરને તાળા મારી ખેતરોમાં રહેવાની નોબત આવી છે. માસૂમ વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં ચાલીને શાળાએ જવા મજબૂર છે, જેના કારણે તેમના ગણવેશ પણ ખરાબ થઈ રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆતો કરી પણ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. મને અહીંયા પાણી ભરાઈ ગયું છે અને એની તકલીફ પડી રહી છે કે મારા ચંપલ બૂટ બધું પલળી જાય છે. માડકા ગામના આ 2-4 કુડા પાણી ભરાઈ ગયું છે. ત્યાં 6 મહિનાની અંદરથી તદુઆના પાણીના ગારામાં હેડ છોકરાને લઈ લઈને નથી સ્કૂલે દવરાતું, નથી શાકભાજી લેવા દવરાતું, નથી કઈ દેણા દળાબા દવરાતું, નહીં છોકરાને સંપલ પહેરાબાના. ત્યાં શિયાળાની ઠંડી રહે એવા મને એવા બાપડા સ્કૂલે ભણવા જાય. માડકા ગામમાં અમારે 5-6 મહિનાથી વરસાદી પાણી ભરાઈ પડી રહ્યું છે, પણ અમારે રસ્તાઓ 2 બંધ પડ્યા છે. અમારે જવું તો ક્યાં જવું? અમારે ડિલિવરી બીજી હોય, કોઈ સોજામાં સાંજા માંદું હોય તો અમારે કોઈ 108 માટે બોલાવી હોય તો ક્યાંથી આવે? પહેલા માટે અમારે અત્યારે રસ્તાની જરૂર છે. ગામમાં આડા તો હે નહીં અને બીજા 2 કુડા મારે બંધ પડ્યા છે. અમારે આવું છો માડકા ગામ છે. અમારે વાવ 4-5 મહિનાથી વરસાદ આવ્યો તે મેન રસ્તો આ છે ગામ હમ જવાનો. કોઈ છોકરો કે અમે કોઈ જાય કે તો નથી. 4 મહિનાથી ગામમાં જવાની ખૂબ તકલીફ પડી રહી છે એમાંથી. જે રસ્તો છે તે તમારી પાછળ જોઈ શકો છો, તે ગામના 2 રસ્તા છે. 2 રસ્તા પણ અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે. પાણીના કારણે બ્લોક છે. હજુ 4-5 મહિનાથી રસ્તા બ્લોક થઈ ગયા છે. તેને લઈ ગામ લોકોમાં ભારે મુશ્કેલીની ભોગવી રહ્યા છે. ત્યારે ગામની અંદર જો આવવું હોય તો આ રસ્તા ઉપરથી 108 છે, તેમાં ઇમરજન્સી કોઈ પણ વાહન આવી શકે તેવું નથી. સંદેશ ન્યૂઝ, દેવરા મિસ્ત્રી, બનાસકાંઠા. આ તરફ રાજકોટમાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ થઈ. ટોઈંગ વાનના મહિલા કોન્સ્ટેબલ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. કારમાં વ્યક્તિ બેઠી હોવા છતાં લોક મારી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો કે કારમાં વ્યક્તિ હતી છતાં પણ લોક મારી દીધું. રાજકોટના એસ્ટ્રોન ચોકમાં ટોઈંગ વખતે આ બબાલ થઈ હતી. લોકો અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વાત કચ્છની કરીએ તો કચ્છમાં આરોપીના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે. આરોપી વાઘજી પારઘીના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા. નખત્રાણા સુખપર ગામે ગેરકાયદે દબાણ દૂર કરી દેવાયા છે. 3 એકર જમીન પરના દબાણ દૂર કરીને જગ્યા જે છે તે ખુલ્લી કરવામાં આવી છે. આ તમામ દબાણો ગેરકાયદે હતા જેને આરોપીએ કર્યા હતા તેને હટાવવામાં આવ્યા છે. ડીસા હાઈવે પર રોડ મુદ્દે સોસાયટીના રહીશોમાં રોષ ભભૂક્યો છે. રોડ પરના દબાણો દૂર કર્યા વગર કામ ચાલુ કરતા રોષ ભભૂકી ઉઠ્યો છે. 11 સોસાયટીના રહીશોની નાયબ કલેક્ટરને રજૂઆત છે. નાયબ કલેક્ટર ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. દબાણો દૂર નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રોડ બની રહ્યો છે હાલ, તે સારો બને અને જેટલો માર્ગ પહોળો બનવાનો હતો, જેટલું નક્કી કર્યું હતું એ પ્રમાણે બને તો એ સારી વાત છે. લોકોની અગવડતા જે હાલ પડી રહી છે એ ભવિષ્યમાં ના પડે
એ માટે નગરપાલિકા અને અહીંના દરેક કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ અમારું કાર્ય સારી રીતે પૂરું થાય. બોમ પાર્ટી પ્લોટ જોડે નગરપાલિકા દ્વારા રસ્તાની કામગીરી હાલમાં ચાલુ છે. નગરપાલિકા દ્વારા જે કામગીરી થાય છે ડીએલઆરના ડિમાર્કેશન મુજબ થાય છે અને હાલ પણ સ્થળ પર ડિમાર્કેશન મુજબ જ કામ ચાલે છે. છતાં પણ આજે જે લોકો નાગરિકોએ રજૂઆત કરી છે રેફરન્સમાં ટીપી શાખા અને બાંધકામ શાખા દ્વારા સંયુક્ત રીતે ફરીથી ચકાસણી કરીને ઘટતું કાર્યવાહી કરવામાં આવશે. વાત સુરતની કરીએ તો સુરતમાં સોનામાં રોકાણના નામે 69.76 લાખની ઠગાઈ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે ભાઈ બહેનની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ શ્રદ્ધા નીલકાંતની ધરપકડ કરવામાં આવી છે. શ્રદ્ધા કંબોડિયાની સાયબર ગેંગના સંપર્કમાં આવી હતી. શ્રદ્ધા કંબોડિયામાં 2 મહિના રોકાઈને આવી હતી. કંબોડિયામાં ચાઇનીઝ ગેંગની કંપનીમાં તે કામ કરતી હતી. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેની સાથે 69 લાખનું ટોટલ છેતરપિંડી થઈ છે, જેમાં 26 લાખ રૂપિયા તો રોકાણ તરીકે એમની પાસેથી લેવામાં આવ્યું હતું અને પછી 20 લાખ રૂપિયા ટેક્સ અને હજી 20 લાખ રૂપિયા માર્જિન મની તરીકે. અને જે છેતરપિંડી કરનાર જે આપણા આરોપી છે, વન ઓફ ધી આરોપી છે શ્રદ્ધા ગજબિયા, તો એને નાગપુર યુનિવર્સિટીથી ડિપ્લોમા કર્યું છે ચાઇનીઝ લેંગ્વેજમાં. એની સાથે ગ્રેજ્યુએશન પણ કરી છે મ્યુઝિકમાં. વડોદરામાં ચોરી કરતી દાહોદની ગેંગ ઝડપાઈ છે. દિવસે રિક્ષા ચલાવી રેકી કરી રાત્રે ચોરી કરતા હતા. અટલાદરા, ગોત્રી, અકોટા વિસ્તારમાં ચોરી કરી આરોપીઓ મકાન ભાડે રાખી રહેતા હતા. જયંતિ મંદોર, રાજેશ નીનામા, વિશાલ ડામોર પકડાઈ ગયા. આરોપીની પૂછપરછમાં 6 ચોરીના ભેદ ઉકેલાયા છે. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. કુલ 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. दाहोद का गैंग है जो दिन में यहाँ पे रिक्शा चलाता है, ऐसा प्रिटेंड करता है कि रिक्शा चलाता है, जिसके बहाने वो जो है शहर के अलग अलग विस्तार में रेकी करते हैं और रात में जो है वो घर फोड़ की जो घटना है उसको अंजाम देते हैं. तो उसको लेकर के हम काफ़ी टाइम से इसमें मेहनत कर रहे थे, जिसको लेकर के अभी हमें जो है सफलता हाथ मिली है. इसमें हमने 3 आरोपियों को अभी जो है अटक किया है. વાત અમદાવાદની જ કરીએ તો અમદાવાદમાં મસ્તાની ગેંગના વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. જમીન દલાલ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. જમીન દલાલે નોંધાવેલી ફરિયાદનો બદલો લેવા આ હુમલો કર્યો. કુખ્યાત આરોપી ભાવેશ રબારીની ધરપકડ કરવામાં આવી. તલવાર, પાઇપો અને છરી વડે હુમલો કર્યો હતો. ચૂકવેલા નાણાંની ઉઘરાણી કરવા ફરિયાદ નોંધાવી હતી. આ જે આરોપીઓ છે એ પૈકી ભાવેશ બળદેવ દેસાઈ છે એ હારીજ કોર્ટમાં પકડવાના કામે હાજર થતા ત્યાંથી સરખેજ પોલીસે એનું 3/1/2026 રોજ કબજો મેળવેલો છે ટ્રાન્સફોરનથી. અને ત્યાર પછી એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે 8/1/2026 સુધી રિમાન્ડ ઉપર સોંપેલો છે. અત્યારે તપાસ ચાલુ છે. ગઈકાલના રોજ જ્યારે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન પોતાના દીકરા સાથે દીવા દાંડીના ત્રીજા બારીએથી સ્યુસાઇડ એટેમ્પ કરે છે. અને સૌ પ્રથમ તો બેન પોતાના 8 વર્ષનો નાનો દીકરો છે તેને ત્યાંથી ધકેલી દે છે અને તે દીકરો છે એ ગંભીર ઇજાઓ અંતર્ગત ત્યાં મરણ ગયેલો હોય છે. ત્યારબાદ બેન પોતે ત્યાંથી ઝંપલાવી અને પોતાનું મૃત્યુ નિપજાવે છે. અને જે બેન છે તેના દુષ્પ્રેરણામાં તેના પતિ તથા તેના પિતા વિરુદ્ધમાં BNSની કલમ 108 તથા 54 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીનું મોત થયું. 52 વર્ષીય કેદી પ્રિતેશ જાદવનું મોત નીપજ્યું છે. ચેક રિટર્ન કેસમાં જેલની સજા ભોગવતો હતો. તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર થાય તે પહેલા મોત નીપજ્યું. કોર્ટે 1.5 વર્ષની સજા અને 1.5 લાખનો દંડ ફટકાર્યો હતો. મૃતદેહને PM માટે ખસેડવામાં આવ્યો. અમને મકાન માલિક હેરાન કરતો હતો. નીરજ ભાટિયા, લાલચંદ ભાટિયા. કેટલા વર્ષથી તમે રહેતા? અમે અહીંયા 5 વર્ષથી રહેતા હતા. અમે એમને ભાડું હપ્તો બી આપતા હતા અને અમારા નામે એ લોન કરતો જ નહોતો. અમે એને કીધેલું કે ભાઈ જે છે તે અમારા નામે લોન કરી દેતા કે તમે મને ઘરે આવીને પૈસા આપી જજો. તો અમે એને દર મહિને રેગ્યુલર 22,000 રૂપિયા આપતા હતા. ન્યાય મને મળવો જ જોઈએ, એને સજા થવી જોઈએ. મારો માણસ ઠંડીમાં જેલમાં ઠંડીમાં મર્યો છે. એના હાર્ટની તકલીફ હતી. અમે કહ્યું હતું કે ભાઈ એને હાર્ટની તકલીફ છે, નહીં રહી શકે.
અમદાવાદના દાણી લીમડામાં મારામારી કરનાર પકડાયા છે. પોલીસે મારામારી કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. લગ્ન પ્રસંગમાં બૂમ પાડવા બાબતે ઠપકો આપતા તોડફોડ કરવામાં આવી. 5માંથી 2 આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. આ મારામારીમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી છે અને બૂમો પાડવા બાબતે લગ્ન પ્રસંગ હતો તેમાં બૂમો પાડવા બાબતે આ મારામારી થઈ હતી. આ કામના આરોપીઓ જોરશોરથી બૂમ બરાડા કરતા હતા. એમને કહ્યું કે મહિલાઓની અવર જવર થાય છે, બૂમ બરાડા કરશો નહીં. જે બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થયેલી, જે બાબતનો ગુનો બીએનએસ કલમ 118 1 115 2 296 બી 54 324 4 અને જીપીએટ 135 1 મુજબનો ગુનો દાખલ થયેલ. આ કામની અંદર ટોટલ 5 આરોપીની અટક કરવામાં આવેલી છે. શરૂઆતની અંદર ફરિયાદમાં જે ફરિયાદ દાખલ કરેલી એમાં 1 વત્તા અન્ય 3 એવા ઇસમની ફરિયાદ હતી. અત્યાર સુધીમાં 5 આરોપીને અટક કરવામાં આવેલ છે. સાબરકાંઠાની લાલોડા દૂધ ઉત્પાદક મંડળીમાં ઉચાપતનો જે કેસ છે તેમાં દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અશ્વિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું રકમ ભરપાઈ થશે તો કારોબારી સભ્યોને પરત કરાશે. મંડળીમાં 53.53 લાખની ઉચાપત મામલે ફરિયાદ છે. દૂધ મંડળીના સેક્રેટરી અને ટેસ્ટરે લાખોની ઉચાપત કરી છે. સેક્રેટરી સતીશ પટેલ, ટેસ્ટર જયંતિ પટેલ સામે ફરિયાદ છે. મંડળીના ચેરમેને ઈડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. લાલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કર્મચારીઓ જે ઉચાપત કરી હતી, જેનો અમે સરકારી રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરાવી જે ઉચાપતની રકમ હતી એ રકમ અનુસંધાનમાં સરકારી રજિસ્ટ્રારના ઓર્ડર મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી. આગામી દિવસોમાં જે રકમ ભરપાઈ થશે ત્યારે ડિપોઝિટ એ કારોબારી સભ્યોને પરત કરશે. આમ સભાસદના હિતને નુકસાન ના પહોંચાડે પર મંડળીના કારોબારી સભ્યોએ કામગીરી કરી છે. ફરજ બજાવતા સતીશ ડાયાભાઈ પટેલ અને જયંતિ રત્નાભાઈ પટેલ જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ 1/4/2022થી 30/6/2025 સુધી ફરજ બજાવતા હતા. તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે કુલ 53,53,544 રૂપિયાની ઉચાપત કરેલ છે. આ બંને જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ બંનેને પાસેથી જે પણ આ સમયગાળા દરમિયાન દસ્તાવેજો છે એ રિકવર કરવામાં આવશે અને એના આધારે આગળની તપાસ કરવામાં આવશે.